રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર એનો 7મો અધ્યાય. રોમનોને પાવલ પ્રેરિતે લખેલો પત્ર એનો 7મો અધ્યાય. વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા? કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે. કેમ કે જે સ્ત્રીને પતિ છે તે પોતાના પતિના જીવતા સુધી તેની સાથે નિયમથી બંધાયેલી હોય છે, પણ જો તેનો પતિ મરી જાય તો તે પતિના નિયમથી મુક્ત થાય છે. હવે પતિના જીવતા જો તે બીજો પતિ કરે તો તે વ્યભિચારિણી કહેવાશે, પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત થાય છે. તેથી જો તે બીજો પતિ કરે તો પણ તે વ્યભિચારિણી નથી. એમ જ મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તના શરીર દ્વારા નિયમશાસ્ત્રના સંબંધમાં મળેલા થયા છો, જેથી તમે બીજાના એટલે જે મળેલામાંથી પાછો ઉઠ્યો છે તેના થાઓ કે આપણે દેવને અર્થે ફળ ઉત્પન્ન કરીએ. કેમ કે જ્યારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપ વાસનાઓ આપણા અવયવમાં મરણને સારું ફળ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરતી હતી. પણ આપણે જે બાબતમાં બંધાયા હતા તે બાબતમાં મરણ પામ્યાથી હમણાં આપણે નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. એ પ્રમાણે નિયમશાસ્ત્રની જૂની પદ્ધતિ પ્રમાણે નહીં, પણ આત્માને અનુસરનારી નવીન પદ્ધતિ પ્રમાણે સેવા કરીએ. ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત. કેમ કે જો નિયમશાસ્ત્ર કહ્યું ન હોત તો લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યું ન હોત. પણ પાપે પ્રસંગ મળ્યાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો. કેમ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. હું તો અગાઉ નિયમ વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મરી ગયો. એટલે જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મરણને અર્થે છે એવું મને માલુમ પડ્યું. કેમ કે પાપે પ્રસંગ મળ્યાથી આજ્ઞા વડે મને ઠગ્યો અને તે વડે મને મારી નાખ્યો. માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારક છે. ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં. પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ઠ થાય. એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તો પણ હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી, પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડો હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવમાં એક જુદો નિયમ જોઉં છું. તે મારા મનના નિયમની સાથે લડે છે અને મારા અવયવમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાગે છે. હું કેવો દુર્ભાગ્ય માણસ છું! મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશરે હું દેવની આભાર સ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી દેવના નિયમની પણ દેહથી આત્માના નિયમની સેવા કરું છું.